ઠાકોર સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની વાત કરીએ તો સૌથી પહેલો નિયમ છે મૈત્રી કરાર અને ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં અને તેને સમર્થન પણ ન કરવું. સગાઈમાં પુરુષ અને મહિલા મળી 21 વ્યક્તિએ જ જવું, તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનું રહેશે. એક જોડી કપડાં લઈ જવા. વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા. સાથે જ વૈશાખ સુદ એકમ થી પૂનમ સુધી અને મહાસુદ એકમ થી પૂનમ આ દરમિયાન જ લગ્ન કરવાના રહેશે. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે અને બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં, સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે. જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં અને જાનમાં 11 થી વધારે વાહનો પણ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ 100 વ્યક્તિઓ જઈ શકશે. 10 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ ગણાશે. જમણવારમાં 1 મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી